સાંભળથી કોઈના ખેતર ભેળવા નથી તો અત્યારે મને શા માટે બોલાવ્યો? અરે રત્ના, તને કોઈ ખેસ કે ઠપકો દેવા નથી બોલાવ્યો. અરે રત્ના, તારી પાસે સાંજો કેટલી? ભલે બાપા, હું કહું ને તમે સાંભળો. એમાં ગંગા અને જમનાની જોડ છે. એક પવન વેગી ચાલે છે ને એક મન વેગી ચાલે છે. હા રત્ના, હા રામદેવભાઈ, તારી પાસે જે સારામાં સારી સારી છે એ લઈ તારે પિંગલગઢ જવાનું છે બેન સગુણાને તેડવા. હા રામદેવભાઈ. રત્ના, તું તારી સાંજ સરકાર થાય ત્યાં બેન સગુણાને મારે હાથે કંકોત્રી લખી આપું. ભલે રામદેવભાઈ.
અરે રત્ના, હા રામદેવભાઈ, જે આ કંકોત્રી, અરે રત્ના, તને તો ખબર છે કે આપણે ને પઢિયાર રાજાને 20 વર્ષની લેર ચાલ્યા આવી. જો પઢિયાર રાજા તને કરવા શબ્દ કે તો તું સહન કરજે. જો તું સહન નહીં કર તો એ બેન સગુણાને દુઃખ થાય. માટે રત્ના, તું કડવા શબ્દ સહન કરજે. અરે રામદેવભાઈ, મને તો ગમે એટલા કડવા વેણ કહેશે હું સહન કરી લઈશ. કદાચ મારા પરિવારનો કે મને ગમે એટલા વેણ કડવા કહેશે હું સહન કરી લઈશ, પણ જો તમારા બારામાં કાંઈ બોલશે તો પછી મગજનું ઠેકાણું નહીં રહે. અરે રત્ના, હા રામદેવ, જો તારથી સહન ન થાય તો એક મારો સંદેશો લખી આપું. પઢિયાર રાજાને મોઢે મોઢ આપજે.
જો ચાટલી સહન થાય તો આ સંદેશો પઢિયાર રાજાને મોટો મોઢ આપજી. રત્ના હા રામદેવભાઈ. ટૂંકી વર્તુળ છે, લાંબા પંથ છે. જેમ બને તેમ બેન સગુણાને તેડી તું વહેલાસર પાછો આવજે. ભલે બાપા, તમે એની ચિંતા ન કરતા. ટૂંકી વર્તી છે ને લાંબા પંથ છે. પંથ તો વર્તીની અંદર કપાઈ જાય છે રામદેવભાઈ. પણ જ્યાં સુધી હું આવું ત્યાં સુધી મારા બાળ બચ્ચાનું તમે ધ્યાન રાખજો રામદેવભાઈ. અને રત્ના એની ચિંતા તું શા માટે કરું છું? જ્યાં સુધી તું બેનને તેડી પાછો નહીં આવે ત્યાં સુધી તારા બાળ બચ્ચા મારા રજવાડામાં મારી પાસે રહેશે. રત્ના સંકટ સમયે મને યાદ કરજે. આ રામ પલમાં તારી વારે પણ હશે. બસ બસ રામદેવ. રત્નો